દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સરઢા ગામના પટેલ પરિવારની અનોખી શ્રદ્ધાંજલિ। મુઠ્ઠી ઉંચેરા નવ લોહિયા યુવાન 108 લોકોએ કર્યું રક્તદાન। ગાંધીનગર જિલ્લાના સરઢા ગામે માટે નિસ્વાર્થ ભાવથી અને સમર્પિતતાથી ભાવથી સદૈવ સેવા માટે કાર્યરત અને યુવાનો માટે પ્રેરણારૂપ સેવા કાર્યો કરનાર 50 વર્ષના નવ લોહિયા યુવાન જયેન્દ્ર દશરથભાઈ પટેલ ઉર્ફ જેડીના દુબઈ ખાતે થયેલા આકસ્મિક અને આઘાતજનક અવસાનની ઘટનાને ગાંધીનગર, અમદાવાદ અને મહેસાણા જિલ્લા સહિત દેશ વિદેશમાં રહેતા તેમના ચાહકોમાં ભારે દુઃખ અને આઘાતની લાગણી હતી। બાળપણથી જ સમાજ માટે સમર્પિતતાથી ભાવથી નિસ્વાર્થ રીતે સેવા કાર્યો કરી લોકચાહના મેળવનાર જયેન્દ્ર પટેલ સરઢા ગામમાં 1100થી વધારે વૃક્ષોનું વાવેતર અને જતન કરીને ગામને હરિયાળું બનાવ્યું હતું। દુબઈ ફરવા ગયેલા ત્યારે જયેન્દ્ર પટેલનું આકસ્મિક મોત નિપજતા આઘાત અને ઘેરો શોક છવાઈ ગયો। સરઢા ગામના તમામ જ્ઞાતિના લોકો, યુવાનો, કડવા પાટીદાર સમાજ, સગા સંબંધીઓ પ્રેરણાદાયી સંકલ્પ કર્યો હતો। સ્વર્ગસ્થ જયેન્દ્ર પટેલને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ માટે જયેન્દ્ર પટેલ અમદાવાદના સાયન્સ સિટી રોડ પરના ડિવાઇન હાઈલેન્ડ ખાતે રક્તદાનનો કાર્યક્રમ યોજાયો હતો। જયેન્દ્ર પટેલ ચાહકો, મિત્રો, સગા સંબંધીઓ સહિત દરેક વ્યક્તિઓએ રક્તદાન કરી સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા તથા જયેન્દ્ર પટેલના પરમાત્માને સદગતિ મળે માટે રક્તદાન કર્યું। 108 વ્યક્તિઓએ રક્તદાન કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી। સમાજ સેવાના ઉચ્ચતમ મૂલ્યોને જાળવી રાખવા તથા યુવા પેઢીને પ્રેરણારૂપ બનવા માટે જયેન્દ્ર પટેલની મૃત્યુ તારીખ 26 જાન્યુઆરીના રોજ દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો।